સુપર સિક્સમાં આગળ વધીએ. આપણે અનેક વખત જોયું છે કે તમારી બાઇક કે કાર પોલીસ રોકે તો તમારી પાસે પહેલા લાયસન્સ, ગાડીના કાગળિયા અને પીયુસી માંગે. જો ન હોય તો તમારી પાસે દંડ સ્વરૂપે રૂપિયા લે અને તમને પાવતી આપે. પરંતુ કેટલાક લોકો પોલીસ સાથે સમજાવટ પણ કરી લેતા હોય છે. અનેક એવા દાખલા જોયા છે. પરંતુ વડોદરામાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે 50,000ની લાંચ માંગ્યાનો આરોપ છે. સૌપ્રથમ સમગ્ર કેસ શું છે તે તમને જણાવીએ. વડોદરા માર્કેટમાં એક કાર જઈ રહી હતી. ટ્રાફિક પોલીસે કારને રોકી અને તેની પાસે કેટલાક કાગળિયા માંગ્યા. પોલીસની કાર પણ સીસીટીવીમાં જોઈ શકાય છે. થોડી રકઝક બાદ ટ્રાફિક પોલીસે કાર કબજે કરવાની વાત કરી. વેપારીએ આ સમગ્ર મુદ્દે એસીપી સામે વિજિલન્સ તપાસની માંગણી કરી છે. સાથે જ તેમના પર 50,000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. જોકે આ સમગ્ર કેસ અંગે ટ્રાફિક એસીપીએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે ખોટી રીતે અરજી કરવામાં આવી છે. વેપારીએ વાહન હટાવવાની વાતને ઈગો પર લઈ લીધી હતી અને કોન્સ્ટેબલ પર ખોટા આક્ષેપ કર્યા છે. વડોદરા શહેર ટ્રાફિક વિભાગના એક કોન્સ્ટેબલ દ્વારા વેપારીની કાર કબજે નહીં કરવા અને તેમની પાસેથી લાંચ માંગ્યું હોવાના આક્ષેપ સાથે એક અરજી વડોદરા પોલીસ કમિશનરને લખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જે અંતર્ગત જે વેપારી છે તેમના દ્વારા જે વિજિલન્સ તપાસ છે તેની માગણી કરવામાં આવી છે. ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ હાજર છે, તેમની સાથે વાત કરીશું. વિજિલન્સ તપાસની માગણી અને આક્ષેપ એવો થઈ રહ્યો છે કે કોન્સ્ટેબલે 50,000ની લાંચની માગણી કરી છે. શું કહેશો? એ વાત તદ્દન ખોટી છે અને જે તે વખતે હું પણ હાજર હતો. અમે જ એમની ગાડી રોકી હતી અને મારા ગાડીમાંથી કોન્સ્ટેબલે જઈ અને ગાડી અમારી સાથે અમારી ઓફિસ લઈ જવા માટેની જે તજવીજ હતી એ દરમિયાન એમને ગમે તે કારણસર એમનો ઈગો હર્ટ થયો હશે કે જે પણ હોય તે પ્રમાણે મીડિયામાં લોકોને જાણ કરી રહ્યા છે. મારું અપમાન કર્યું, પણ એ અપમાનની વાત નહોતી અને આવી રીતના મારા કોઈ પોલીસવાળા એમની પાસે પૈસા માગ્યા નથી. અચ્છા, એમનું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આપના કોન્સ્ટેબલ દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે ડ્રાઈવરને કહેવામાં આવ્યું હતું કે અમારા સાહેબને 50,000 આપી દો, કાયમી નિરાકરણ આવી જશે. આવી કોઈ ચર્ચાઓ થઈ હતી? ના, એકદમ ગળે ના ઉતરે એવી વાત છે. આવું કોઈ દિવસ કરે જ નહીં અને અમે પણ કશું કર્યું નથી. હવે એમણે કયા કારણસર આવી અરજી કરી છે એ હજુ મારા સમજમાં નથી આવતું. બિલકુલ. જ્યારે વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવી રહી છે, આપને લાગી રહ્યું છે કે કોઈ આક્ષેપ ખોટી રીતે થઈ રહ્યા છે કે કોઈની દોરવણી હેઠળ કરવામાં આવી રહ્યું છે? એ હું ના કહી શકું. એમને કદાચ કોઈ દોરી સંચાર કર્યો હોય, કોઈના કહેવાથી કર્યું હોય કે એમને જે પ્રમાણે ઈગો અર્થ થયો છે એના કારણે કર્યું હોય, એમાં હું કશું કહી ના શકું. પણ એમણે અરજી કરી છે, વાત સાચી છે. અચ્છા, વિજિલન્સ તપાસ કરવામાં આવશે તો વડોદરા ટ્રાફિકના એસીપી અને કોન્સ્ટેબલ ક્લિયર સાબિત થશે? ઓફકોર્સ, 100%, 1000%. બિલકુલ. તો જે રીતે વાત કરીએ કે કોન્સ્ટેબલને 50,000ની લાંચની માગણી કરી હોવાની જ્યારે ચર્ચા કરવામાં આવી હતી અને આને લઈને જ્યારે એસીપીને સામે વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવી હતી. જોકે વિજિલન્સ તપાસ આવશે તો વડોદરાના જે ટ્રાફિક વિભાગના અધિકારીઓ છે તેઓ ક્લિયર સાબિત થશે તેવું પણ વડોદરા ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ જણાવી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.